આજે વાત કરીશું ગુજરાતની મહત્વપૂર્ણ એવી સુરેન્દ્રનગર લોકસભા બેઠકની। તો આ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર તરીકે છે મહેન્દ્ર મુંજપરા। તો આવો તેમના વિશે કેટલીક વિગતો જાણીએ। ડોક્ટર મહેન્દ્ર મુંજપરાએ જનરલ મેડિસિનમાં એમડી સુધીનો અભ્યાસ કર્યો છે। આ ડિગ્રી તેમણે પ્રાપ્ત કરી છે NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાંથી અને તેઓ વર્ષોથી મેડિકલ ફિલ્ડ સાથે જોડાયેલા છે। આ સિવાય અન્ય કઈ વિગતો ઉમેદવારી પત્રમાં દર્શાવી છે તો વર્ષ 2017-18માં તેમની પોતાની વાર્ષિક આવક હતી ₹21 લાખ। આ સિવાય અન્ય વિગતો ઉપર નજર કરીએ તો વર્ષ 2017-18માં તેમના પત્નીની વાર્ષિક આવક હતી ₹11,14,000 જેટલી। આ તો થઈ તેમની આવકની વાત। હવે તેમની સંપત્તિ ઉપર નજર કરીએ। 92,75,000 જેટલી જંગમ મિલકતો મહેન્દ્ર મુંજપરા પોતાના નામે ધરાવે છે। આ સિવાય તેમના પરિવારના અન્ય સભ્યોના નામ ઉપર નજર કરીએ તો પત્નીના નામે 1,09 લાખ જેટલી જંગમ મિલકતો પણ ખરીદાયેલી છે। આ વિગતો ઉમેદવારી પત્ર ભરતી વખતે તેમણે શેર કરી। ડોક્ટર મહેન્દ્ર મુંજપરાના નામ ઉપર ₹4,59 લાખની કિંમતની સ્થાવર મિલકતો પણ છે। સ્થાવર મિલકતમાં ન માત્ર તેમના પોતાના નામે પરંતુ પત્નીના નામે પણ 6,48,000ની કિંમતની મિલકતો તેઓ પોતે ધરાવે છે। આ સિવાય અન્ય વિગતો ઉપર નજર કરીએ। સ્થાવર અને જંગમ મિલકત બાદ ઘરેણા ઉપર નજર કરીએ તો 60,000ની કિંમતના સોના ચાંદીના ઘરેણા ડોક્ટર મહેન્દ્ર મુંજપરા પોતાના નામે ધરાવે છે। આ સિવાય તેમના પત્નીના નામે 1,70,000ની કિંમતના સોના ચાંદીના આભૂષણો છે। તેમની સ્થાવર અને જંગમ મિલકતો તેમજ ઘરેણાની વિગતો આપણે પ્રાપ્ત કરી। આ સિવાય કેટલા હથિયાર તેઓ ધરાવે છે તો તેમની પાસે એક રિવોલ્વર પણ છે જેની કિંમત ₹78,000 જેટલી છે। આ વિગતો તેમણે શેર કરી હતી। ડોક્ટર મહેન્દ્ર મુંજપરાના નામ ઉપર વિવિધ બેંકના ખાતામાં કુલ 48 લાખ જેટલી થાપણ પણ જમા છે। આ વિગતો ઉપરાંત જો અન્ય વિગત ઉપર નજર કરીએ તો પુત્રીના નામે ફિક્સ ડિપોઝિટ પણ તેઓ ધરાવે છે। ₹25,000ની ફિક્સ ડિપોઝિટ તેમણે પુત્રીના નામે જમા કરાવી છે। તો તેમના પુત્રના નામે પણ આટલી જ રકમની એટલે કે 25,000ની ફિક્સ ડિપોઝિટ ડોક્ટર મહેન્દ્ર મુંજપરા ધરાવે છે જેની વિગતો તેમણે શેર કરી હતી। આ સિવાય હાથ ઉપર કેટલી રોકડ રકમ તેઓ ધરાવે છે 1,35,000 જેટલી હાથ ઉપર રોકડ ડોક્ટર મહેન્દ્ર મુંજપરા પોતે ધરાવે છે। તેમના પરિવારના અન્ય સભ્યોની વાત કરીએ તો 1,85,000 જેટલી રોકડ તેમના પત્ની પોતે હાથ ઉપર ધરાવે છે। આ તો થઈ તેમની તમામ મિલકતોની વાત। અન્ય મિલકતમાં જો વાહનની વાત કરીએ તો તેમના નામ પર 2 એક્ટિવા સ્કૂટર છે જે તેઓ વાહન તરીકે ધરાવે છે। પરિવારના અન્ય સભ્યો કેટલા વાહન ધરાવે છે તો તેમના પત્નીના નામ ઉપર તેઓ એક એક્ટિવા સ્કૂટર ધરાવે છે। આમ વાહનોની વિગત પણ ઉમેદવારી પત્ર ભરતી વખતે ડોક્ટર મહેન્દ્ર મુંજપરા દ્વારા શેર કરવામાં આવી। હવે આપણે વાત કરીશું આર્થિક દેવાની। અંદાજે ₹80 લાખ જેટલું આર્થિક દેવું તેમના પોતાના માથે છે। આ સિવાય અન્ય વિગતો ઉપર નજર કરીએ તો તેમના પત્ની પર અંદાજે 67.75 લાખ જેટલું આર્થિક દેવું છે જેની વિગતો પણ તેમણે ઉમેદવારી પત્ર ભરતી વખતે દર્શાવી હતી। જો વ્યવસાયની વાત કરીએ ડોક્ટરના વ્યવસાયની સાથે જનસેવાના વ્યવસાય સાથે તેઓ જોડાયેલા છે। જનસેવા હોસ્પિટલ જે વઢવાણમાં આવેલી છે તેની સાથે તેઓ વર્ષોથી જોડાયેલા છે। તેમના પત્નીની વાત કરીએ તો તેમના પત્ની પોતે એક મેડિકલ સ્ટોરના માલિક છે જે તેમના પોતાના નામે છે અને તેઓ વર્ષોથી આ મેડિકલ સ્ટોર ધરાવે છે। તેમની આવકનો મુખ્ય સ્ત્રોત છે ડોક્ટરીનો વેપાર। ડોક્ટર તરીકેનો જે તેમનો પગાર પ્રાપ્ત થાય છે તે તેમની આવકનો મુખ્ય સ્ત્રોત છે। આ સિવાય તેમના પત્નીની આવકનો સ્ત્રોત મેડિકલ સ્ટોરમાંથી જે આવક પ્રાપ્ત થાય છે તે છે। આ તમામ વિગતો મહેન્દ્ર મુંજપરા દ્વારા ઉમેદવારી પત્ર ભરતી વખતે દર્શાવવામાં આવી। હવે વાત કરીએ વિવિધ ઇન્વેસ્ટમેન્ટની તો મ્યુચ્યુઅલ ફંડ અને શેરમાં ₹10 લાખ જેટલું રોકાણ ડોક્ટર મહેન્દ્ર મુંજપરા પોતે ધરાવે છે। આ સિવાય તેમના પત્નીના નામે 11 લાખ જેટલું રોકાણ શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં તેમણે કર્યું છે જેની વિગતો તેમણે ઉમેદવારી પત્ર ભરતી વખતે દર્શાવી હતી। આ સિવાય જો આપણે વાત કરીએ ફોજદારી કેસની તો ડોક્ટર મહેન્દ્ર મુંજપરા ઉપર કોઈ પણ પ્રકારનો ફોજદારી કેસ નોંધવામાં આવ્યો નથી। આ વિગતો હતી ડોક્ટર મહેન્દ્ર મુંજપરાની।